જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં 5 દિવસ માટે પાણી કાપનો નિર્ણય લેવાયો છે। કડાણા જળાશય આધારિત ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી કાપ લાગુ થશે। કડાણા જળાશય આધારિત યોજના અંતર્ગત સબસ્ટેશન પર નવીન મશીન લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે। હિરોલા, કુંડા અને આફવા સબસ્ટેશન ખાતે નવીન મશીનરીનો ઇન્સ્ટોલેશન કામગીરી હાથ ધરાશે। બટકવાડા ખાતે 66 કેવી સબસ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલે છે। વારંવાર વીજળીના પ્રોબ્લેમને દૂર કરવા એક્સપ્રેસ લાઇનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ જસવંત બાબોર, મંત્રી કુબેર ડિંડોર સહિત ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પ્રયાસો ફળ્યા છે। નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પાણી પુરવઠા અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે। પાણી કાપ દરમિયાન પાણીનો સંગ્રહ વધારે અને બગાડ ઓછો કરવા વિનંતી કરાઈ છે। ગોદી રોડ ખાતે 5 લાખની જગ્યાએ 11 લાખ લીટરની ટાંકી અને 15 લાખ લીટરનો સંપ શરૂ કરાશે। સૌ નગરજનોને નમસ્કાર। છેલ્લા ઘણા સમયથી પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના બિલકુલ પ્રયાસો રહ્યા છે કે ગોદી રોડની જનતા તેમજ શહેરની જનતાને જે પાણીના નાના મોટા પ્રોબ્લેમો થતા હતા એના માટે ગુજરાત સરકાર દ્વારા જે પણ યોજનાને ફરી નવી મોટરો અને પાઇપલાઇનમાં જે કંઈ કરવું પડતું હતું એ ગુજરાત સરકાર દ્વારા મંજૂર થઈને એ તમામ મોટરો લાગી નવી અત્યાર સુધી તમને લોકોને એ જાણકારી આપી જ છે। હવે એ મોટરો લાગી ગયા પછી નાના મોટા છેલ્લું કામ છે જે એ કામગીરી બાકી હોય એના માટે 5 દિવસનો કાપ જે આપવામાં આવ્યો છે, જેના માટે અમારા નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ અને એન્જિનિયર સાહેબ પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપ લોકોને જે જાણકારી આપી એમાં સાથ સહકાર આપવા મહેરબાની કરશો। સાથે ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમયે આવશે જ, છેલ્લા સમય સુધી આવશે તો આપ લોકો સ્ટોક કરી રાખશો અને જ્યાં જરૂર લાગશે ત્યાં માટે અમે લોકો બેઠા છે વ્યવસ્થા કરવા માટે। તો આ છેલ્લો સમય છે। હવે પછી આવનારા સમયમાં આવનારા તહેવારો આવતા હોય, રમજાન માસ જેવા પવિત્ર મહિના આવતા હોય તો એ દરમિયાન અને આવનારો ઉનાળો એ દરમિયાન તકલીફ ના પડે એટલે આ સમય દરમિયાન આ કામગીરી હાથ ધરી છે અને બહુ વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થયા પછી કોઈ પણ સમસ્યા નહીં સર્જાય અને આખા શહેરને તેમજ ગોદી રોડને પાણી રાબેતા મુજબ વ્યવસ્થિત મળશે તેવું આયોજન ટીમ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે। સાથ સહકાર માટે આભાર। ભારત માતા કી જય। નમસ્કાર। આપના માધ્યમથી દાહોદના નગરજનોને જણાવવામાં આવે છે કે તારીખ 7/12/2025 થી તારીખ 12/12/2025 હું ફરી એક વખત આપ નગરજનોને યાદ કરાવું છું, તારીખ 7/12/2025 થી તારીખ 12/12/2025 સુધી દાહોદ નગરના પાણીના પ્રશ્નને પૂર્ણ કરવા માટે અમે દાહોદ નગરપાલિકા દ્વારા 5 દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે। વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે, સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે। આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ પૂર્ણ થઈ જશે અને બહુ સારી સુવિધા, બહુ પ્રેશરથી પાણી આવશે। આ પાણીનો કાપ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે કડાણાથી દાહોદ આવતી પાણીની લાઈનમાં નવીન મોટરો જે સંપૂર્ણ હેવી છે, ડબલ કેપેસિટીની છે, સાથે સાથે 32 જેટલા એરવાલ લગાડવાની કાર્યવાહી કરવાના કારણે 5 દિવસ સુધી જો પાણીનો કાપ લેવામાં આવે તો દાહોદ નગરનો પાણીનો પ્રશ્ન પૂર્ણ રીતે સોલ્વ થઈ જશે એવી અમારા સૌને વિશ્વાસ છે। સાથે સાથે અમે આ બાબતમાં શું કરવા જઈ રહ્યા છે તેની ટેકનિકલ માહિતી કાર્યપાલક એન્જિનિયરશ્રી આપને જણાવશે। અમે શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। નગરજનોને મારી એવી વિનંતી છે કે પાણીનો બગાડ કરશો નહીં, જરૂરિયાત પૂરતો પાણીનો સ્ટોક કરી રાખશો, પેનિક થશો નહીં। જે પણ કંઈ વ્યવસ્થા અમારે કરવાની છે તે વ્યવસ્થા કરવા માટે ટીમ નગરપાલિકા પૂર્ણ રીતે કટિબદ્ધ છે। આપ સૌને જેટલી પણ ઓછી તકલીફ પડે એના માટેના અમારા સવિશેષ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે। ટેકનિકલી અમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છે એની વધુ માહિતી આપને કાર્યપાલક એન્જિનિયરશ્રી આપશે। નમસ્તે। ડીએમ બોમ્બડિયા, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા ઓફિસ, દાહોદ। દાહોદ શહેર કડાણા જળાશય આધારિત પાણી પુરવઠો મેળવી રહ્યું છે। આ દાહોદ શહેરને અત્યારે પીવાના પાણીની જે 100 લીટરથી 140 લીટર પ્રમાણે જે પાણી આપવાનું થાય છે એ પ્રમાણે ઘણી વખત વીજ ફોલ્ટ કે લીકેજ કે બીજા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે પાણીના જથ્થામાં અવારનવાર ઘટાડો નોંધવામાં આવેલ છે। આ બાબતે સરકારશ્રીમાં નગરપાલિકા દ્વારા રજૂઆત થતો આ યોજનાને ઓગમેન્ટેશન અને સ્ટ્રેન્થ કરવા માટે પાણાસીમલથી
ભાણાસીમલમાં જે હતા 350 એચપીના જે પંપો હતા એમની જગ્યાએ 600 એચપીના પંપ ઇન્સ્ટોલ કરવાના થાય છે. પછી કુડા અને હાપ્પા જે બે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ જૂના પંપની જગ્યાએ નવા પંપો અમે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. અને આ લાઇન ઉપર ભાણાસીમલથી લગાઈને દાહોદ સુધી 85 કિલોમીટર છે, જેનો ડાયામીટર છે 813 થી 711 MS પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એના ઉપર ઘણા એરવાલ બી લગાડવામાં આવેલ જે એર રિલીઝ થઈ શકે છે. એ એરવાલ રિપ્લેસ કરવાની પણ કામગીરી છે, પમ્પિંગ મશીનરી બેસાડવાની કામગીરી છે. આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ.